કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર 11 માં આપણે આગળ વધીએ તો છેલ્લે આપણે કંઈક એક્ઝામ્પલ કરેલા હતા, બરાબર? ગુપ્ત ઉષ્મા જોયું તો પછી એના પછી આપણે એના એક્ઝામ્પલ અમુક જોયા હતા. હવે આજે વાત કરવાની છે તો કે ઉષ્મા પ્રસરણ, ઉષ્માનું જે સ્થાનાંતર થાય છે, બરાબર? કે શેના વિશે વાત કરવાની છે? કે ઉષ્મા પ્રસરણ વિશે. ઉષ્મા પ્રસરણ વિશે વાત કરવાની છે કે ઉષ્માનું સ્થાનાંતર જે થાય છે અથવા તો જે ઉષ્માનું પ્રસરણ થાય છે. ધારો કે કોઈ પદાર્થ છે, બરાબર, અથવા તો લોખંડનો સળિયો લીધો આપણે, તો એને એક છેડેથી આપણે ગરમ કરીએ છીએ તો થોડી વાર પછી બીજે છેડે, તો એમાં શું થાય છે? તો કે ઉષ્માનું પ્રસરણ થાય છે. અત્યાર સુધી શું ભણ્યા કે ભાઈ ઉષ્માને લીધે શું થતું હતું, બરાબર? અત્યાર સુધી આપણે ભણ્યા કે ભાઈ આપણે ઉષ્મીય પ્રસરણ જોયું. ઉષ્મીય પ્રસરણમાં તો કે રેખીય પ્રસરણ, પૃષ્ઠ પ્રસરણ ને કદ પ્રસરણ જોયું. એમાં શું હતું? તો કે ઉષ્મા આપતા કોનું પ્રસરણ થતું હતું? તો કે જે પદાર્થ હતો એ પદાર્થની લંબાઈમાં, ક્ષેત્રફળમાં અને કદમાં, એટલે કે પદાર્થનું પ્રસરણ થતું હતું, બરાબર? એ ઉષ્મીય પ્રસરણ. અને આ છે ઉષ્મા પ્રસરણ, એટલે કે ઉષ્માનું પ્રસરણ કઈ રીતે થાય છે કે કોઈ પદાર્થની અંદર ઉષ્મા જે વહે છે તો ઉષ્માનું પ્રસરણ કઈ રીતે થાય છે એ જોવાનું છે. તો ઉષ્મા વહન, આપણે ઉષ્મા પ્રસરણ છે અથવા તો ઉષ્મા સ્થાનાંતર છે, ત્રણ રીતે થઈ શકે. એક ઉષ્મા વહનની રીત, બીજી ઉષ્માનયન અને ત્રીજી ઉષ્મા વિકિરણ. ત્રણ રીતે ઉષ્માનું સ્થાનાંતર થાય છે અથવા તો ઉષ્માનું પ્રસરણ થાય છે, બરાબર? કઈ કઈ રીતે? તો કે ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. એમાં અત્યારે આપણે જોવાની છે ઉષ્મા વહનની વાત કરવાની છે, બરાબર? અત્યારે આપણે શેના વિશે વાત કરવાની છે? ઉષ્મા વહન. બાકીની જે બે પદ્ધતિ છે એના વચ્ચે પછી વાત કરવાની છે. અત્યારે તો કે ઉષ્મા વહન, ઉષ્મા નયન ને ઉષ્મા વિકિરણ, ત્રણ પ્રકાર ઉષ્મા પ્રસરણ અથવા તો ઉષ્મા સ્થાનાંતર માટેના. ઉષ્મા વહનમાં કઈ રીતે? તો કે આપણે કીધું એમ કે ભાઈ લોખંડનો કોઈ સળિયો છે એને તમે ગરમ કરો છો, એક છેડો ગરમ કરો છો, ધીમે ધીમે શું થશે? બીજો છેડો પણ ગરમ થશે, બરાબર? એ ઉષ્મા વહનની રીત. ઉષ્મા નયનની રીત તો કે આપણે આપણે કોઈ જગ્યાએ જોઈએ છીએ કે ભાઈ, અથવા તો સૂર્યપ્રકાશમાંથી આપણે થોડીક વાર સૂર્યપ્રકાશમાં રહીએ છીએ તો થોડીક વાર પછી આપણે તડકો લાગે છે એટલે શું થવા મળે છે? ગરમી, કે આપણું શરીર થોડું ગરમ થઈ જાય છે, બરાબર? તો ત્યાં એ રીત કઈ થઈ? તો કે ઉષ્મા વિકિરણની રીત. ઉષ્મા નયન કે ઠંડો પવન આપણે લાગે છે, દરિયા કિનારે હોય ને, ધારો કે ઠંડો પવન લાગે છે તો ત્યાં આપણે ઠંડી લાગે છે, મતલબ કે એ કઈ રીત થઈ? તો કે ઉષ્મા નયનની. ઉષ્મા વિકિરણ એટલે આપણે તડકામાં ઉભા રહ્યા, કીધું એમ કે ભાઈ તમે તડકામાં ઉભા રહ્યો, થોડીક વાર પછી આપણે ગરમી લાગવા મળે છે, બરાબર? તો ત્યાં આપણે ઉષ્મા મળે છે. કઈ રીતે મળે છે ઉષ્મા? અથવા તો કોઈ પદાર્થ ગરમ થઈ જાય છે, બરાબર, કે આપણે નથી એને કોઈ પ્રકારની ઉષ્મા આપતા છતાં પણ તડકામાં રાખેલો પદાર્થ છે કે ગરમ થઈ જાય છે, ત્યાં તો કે ઉષ્મા વિકિરણની રીતે. સળિયાને ધારો કે ગરમ કરીએ છીએ, એક છેડો ગરમ કરીએ સામે, તો કે ધીમે ધીમે શું થશે? તો કે બીજો છેડો પણ ગરમ થશે. ઉષ્મા વહનની રીત, બરાબર? આ ત્રણેય રીત વિશે આપણે જોવાનું છે. એમાં ઉષ્મા વહન ને ઉષ્મા વિકિરણમાં વધારે જોવાનું, ઉષ્માનયનમાં બહુ વધારે જોવાનું નથી, બરાબર? ઉષ્મા વહનની વાત કરીએ તો કે ઉષ્મા વહનમાં શું થાય છે? તો કે આપને ખબર કે ધારો કે કોઈ પણ પદાર્થ લેવામાં આવે છે, બરાબર? ધારો કે કોઈ એક સળિયો લેવામાં આવ્યો છે, કોઈ ધાતુનો કે જે ઉષ્માનું વાહક છે, સળિયો લેવામાં આવ્યો છે. અત્યારે તો કે ધારો કે આ ઓરડામાં સળિયો રાખેલો હોય તો આનું તાપમાન ઓરડાના તાપમાન જેટલું હોય, બરાબર? હવે તમે આને ઉષ્મા આપો છો, ધારો કે અહીંથી આપણે બર્નર રાખવામાં આવે, બર્નર રાખીએ, અહીંથી આપણે ધારો કે એને ગરમ કરીએ એટલે કે શું આપશે? આપણે ધારો કે ક્યુ જેટલી આપણે શું કરતા હોય? ઉષ્મા આપતા હોય. ઉષ્મા આપશો એટલે શું થશે? તો કે ધીમે ધીમે આ ભાગ કેવો થશે? ગરમ થશે. ધારો કે એમ કહું કે ભાઈ પ્રારંભિક તાપમાન T આનું 25°C હતું, એવું કહું કે ઉષ્મા નથી આપતા, એની પહેલાં એનું તાપમાન કેટલું હતું? 25°C. હવે તમે અહીંથી ઉષ્મા આપવાનું ચાલુ કરશો એટલે ધીમે ધીમે આનું તાપમાન શું થશે? વધશે. તો કે અહીંયા 26, 27, 28, 30, ધારો કે 30°C થયું. તો આ છેડે હજી આ જે છેડો છે, આ છેડે તાપમાન 30°C, આ છેડે તાપમાન કેટલું હશે? હજી 25°C. તો બંને વચ્ચે તાપમાનનો શું આવ્યો? તફાવત આવ્યો. તાપમાનનો તફાવત આવશે એટલે અહીંથી શું થશે? ઉષ્માનું વહન થશે અથવા તો ઉષ્માનું પ્રસરણ. જે પણ કોઈ પણ જગ્યાએ આપણે કીધું એમ કે તાપમાનનો તફાવત આવે એટલે ઉષ્માનો વિનિમય થાય, બરાબર? તાપમાનનો તફાવત આવશે એટલે શું થશે? ઉષ્માનો વિનિમય થશે. અહીંયા તો કે આ છેડો 30°C તાપમાને ગરમ થયો,
આનું તાપમાન 25 અંશ સેલ્સિયસ એટલે ઉષ્માનું શું થશે? વહન થશે. ધીમે ધીમે આનું તાપમાન વધતું જશે, એમ ધીમે ધીમે આગળ જતા જશો એમ તાપમાન ઘટતું હોય. બરાબર કે ભાઈ આનું 25 અંશ, આનું 30 અંશ, આનું વધશે 40 થશે, 45, 50 એવી રીતે ધીમે ધીમે તમે આગળના એના દરેક ભાગમાં જોતા જાઓ તો ઉષ્માનું શું થતું જાય? વહન થતું જાય. ધીમે ધીમે દરેક ભાગ શું થતો જતો હશે? ગરમ થતો જતો હશે. બરાબર. તો અહીંયા કઈ રીતે થાય છે? તો કંઈથી તમે ઉષ્મા આપો છો એટલે અહીંયા શું હશે? તો કે અહીંના અણુઓ હશે. હવે આપણે ખબર છે કે ભાઈ ગમે એટલે કોઈ પણ સામાન્ય તાપમાન હોય, સામાન્ય તાપમાને તો કે આ અણુઓ શું કરતા હોય? તો કે એના મધ્યમન સ્થાનની આસપાસ ગતિ, મતલબ કે કંપન કરતા હોય. બરાબર, વાઇબ્રેશન થતું હશે આ અણુઓનું. પછી તો કે આનું તાપમાન વધશે, એની પાસે ઉર્જા આવશે. ઉર્જા આવશે એટલે એનું વાઇબ્રેશન વધી જાય. એનું વાઇબ્રેશન વધી જાય એટલે બીજાને ઉર્જા, બાજુનો જે અણુ હશે એને ઉર્જા આપશે. એને ઉર્જા આપશે એટલે તો કે એનું વાઇબ્રેશન વધી જાય. બરાબર. એવી રીતે તો કે એ બાજુવાળો જે અણુ છે એને ઉર્જા આપે, એના કંપન જે છે એ વધી જાય. એ એની બાજુવાળાને ઉર્જા આપે એટલે એનું કંપન વધી જાય. એવી રીતે ધીમે ધીમે શું થશે? ઉર્જાનું અહીંયા વહન થતું જશે. ઉર્જા એટલે કે ઉષ્મા ઉર્જાનું શું થશે? ધીમે ધીમે અહીંયા આગળ ને આગળ શું થતું જતું હશે? એનું વહન અથવા તો એનું સ્થાનાંતર થતું જતું હશે. શું કરશે? તો કે અણુઓ, આપણે ખબર છે કે ભાઈ સામાન્ય તાપમાન હોય તો એ અણુઓ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ શું કરતા હોય? આવી રીતે કંપન કરતા હોય. બરાબર. હવે તો કે આને ઉષ્મા મળશે. ઉષ્મા મળશે એટલે એના તો કે આ જે કંપ વિસ્તાર છે એ શું થઈ જશે? વધી જશે. કંપ વિસ્તાર શું થઈ જાય? કારણ કે ઉર્જા એવી વધી જશે. એ અણુ બાજુવાળાને આપશે, બાજુવાળો એને બાજુવાળાને આપશે. એવી રીતે શું કરશે? ઉષ્માનું વહન થશે. બરાબર. તો આમાં ઉષ્મા વહન જે સળિયામાં થાય છે એ આવી રીતે થાય છે. હવે કેટલી ઉષ્માનો, ધારો કે અહીંયા ઉષ્માનો વહન થાય છે તો કેટલી ઉષ્માનું વહન થાય છે આપણે એ જોવાનું છે. બરાબર. તો કે ધારો કે આપણે કોઈ એક સળિયો લેવામાં આવે, દાખલા તરીકે મોટું સ્વરૂપ આપણે આપેલું છે, કોઈ એક સળિયો છે. બરાબર. આવી રીતે ધારો કે કોઈ એક ધાતુનો સળિયો આપેલો છે. બરાબર. હવે આમાં બે સમતલો અથવા તો એના બે આડછેદનો આપણે શું કરશું? વિચાર કરશું. તો આના બે આડછેદનો વિચાર કરીએ તો ધારો કે પહેલો એક આડછેદ અહીંયા લઈએ. દાખલા તરીકે આવી રીતે કોઈ એક આડછેદ લેવામાં આવે. બીજો એક આડછેદ અહીંયા લઈએ. બે સમતલ લીધા, આ સમતલ 1, આ સમતલ 2. બરાબર. હવે તો કે અહીંયા તો કે આ આપણે અંતર લઈએ તો કે આટલું અંતર ધારો કે x કહેતા હોય. બરાબર. આટલું અંતર x. આ બે જે આડછેદ લીધા છે આ આડછેદ વચ્ચેનું અંતર આપણે ધારો કે ડેલ્ટા x કહીએ. કેટલું કહીએ? ડેલ્ટા x. તો આ કોર્નરથી એટલે કે અહીંયા શું હશે? તો કે x બરાબર 0, આ x બરાબર 0. અહીંથી આ પહેલું સમતલ. બરાબર. આ જે ભાગ છે આ ભાગથી પહેલું સમતલ એ x અંતરે, ત્યાંથી આ સમતલ. તો કે આ ટોટલ અંતર કેટલું થશે? તો કે આ x, આ ડેલ્ટા x એટલે કેટલું થાય? x પ્લસ ડેલ્ટા x જેટલું. બરાબર. હવે હું એમ કહું કે ભાઈ આ કોઈ એક તાપમાને છે. બરાબર. ધારો કે T તાપમાને છે. બરાબર. સમતલ કોઈ છે, આ બધું આખો જે સળિયો છે એ કેવા? તો કે T તાપમાને છે. હવે અહીંયાથી હું ઉષ્મા આપવાનું ચાલુ કરું. બરાબર. ધારો કે આ ભાગ પાસેથી Q જેટલી ઉષ્માનું આપું છું. તો પહેલાં તો કે આટલો ભાગ છે એ શું થશે? ગરમ થશે. બરાબર. કે આટલો ભાગ છે એ શું થાય? ધારો કે આ સમતલ ગરમ થાય. રેડી. એની પછી બીજું એનું સમતલ ગરમ થાય, પછી ત્રીજું, પછી આ સમતલ ગરમ થશે. તો હવે પહેલાં તો કે બધાયનું તાપમાન કેટલું હતું? T જેટલું હતું. બરાબર. એટલે એમ કહું કે ભાઈ થોડા સમય બાદ આપણે અહીંથી ઉષ્મા આપીએ છીએ, થોડા સમય બાદ આ સમતલ છે એનું તાપમાન T છે
હવે અહીંથી ઉષ્મા આપવાનું ચાલુ કર્યું, ઉષ્મા આપવાનું ચાલુ કર્યું અહીંયા સુધી આવ્યા. એટલે આનું તાપમાન શું થશે? ધારો કે પહેલું સમતલ આપણે પહેલો આડછેદ લીધો છે ત્યાં સુધી આવ્યા, બરાબર. આપણે ઉષ્મા આપીએ છીએ, ઉષ્માનું ધીમે ધીમે શું થાય છે? વહન થતું જાય છે, સ્થાનાંતર થાય છે. હવે અહીંયા આવ્યા, આ સમતલ પાસે આવ્યા, આનું તાપમાન કેટલું છે? T છે. તો આનું તાપમાન તો કે આ જે સમતલ 2 છે એના કરતાં સમતલ 1નું તાપમાન કેવું હશે? વધારે હશે. એટલે કે એ કેટલું હશે? તો કે ધારો કે હું એમ કહું કે ભાઈ T પ્લસ ડેલ્ટા T જેટલું શું છે? વધારે છે. T પ્લસ ડેલ્ટા T જેટલું વધ્યું. અત્યારે આનું તાપમાન તો કે T જ છે. હજી તો કે અહીંથી ઉષ્મા આવે છે, ઉષ્મા તો કે અહીંયા સુધી પહોંચેલી છે. આપણે એમ એવો વિચાર કરીએ, બરાબર, કે અહીંયા સુધી ઉષ્મા આવી છે તો કે એનું તાપમાન શું થશે? એની તાપમાન વધશે. કેટલું વધ્યું? ધારો કે T પ્લસ ડેલ્ટા T. ધારો કે કોઈ એક ક્ષણે આપણે લઈ લીધું કે ભાઈ કોઈ એક ક્ષણે સમતલ 2નું તાપમાન, આડછેદ 2 છે એનું તાપમાન T છે, અને અહીંથી આપણે ઉષ્મા આપીએ એટલે પહેલાં આ છેડો ગરમ થાય, બરાબર, એનું તાપમાન વધે, પછી પાછળનો છેડો ગરમ થાય, ધીમે ધીમે ઉષ્માનું સ્થાનાંતર થાય. એવી રીતે અહીંયા લઈએ કે 2 સમતલ લીધા, અહીંયાથી ધીમે ધીમે ઉષ્માનું વહન થાય છે. પહેલાં તો કે સમતલ 1 ગરમ થશે એટલે એનું તાપમાન પહેલાં વધશે, પછી કોનું તાપમાન વધે? બીજા સમતલનું. પણ પહેલાં કોનું તાપમાન વધશે? સમતલ 1નું. તો કે કોઈ એક ક્ષણે લઈ લઈએ આપણે ભાઈ એનું તાપમાન તો કે T પ્લસ ડેલ્ટા T જેટલું છે. આ બે વચ્ચે, 2 સમતલ વચ્ચે તાપમાનનો તફાવત કેટલો છે? ડેલ્ટા T જેટલો. 2 સમતલ વચ્ચે તાપમાનનો તફાવત કેટલો હોય? ડેલ્ટા T. એટલે કે T પ્લસ ડેલ્ટા T માઇનસ T કરો એટલે શું વધશે? ડેલ્ટા T. એટલે 2 સમતલ વચ્ચે તાપમાનનો તફાવત કેટલો છે? ડેલ્ટા T જેટલો. એટલે એમ લખવું હોય તો લખી શકાય કે ભાઈ કોઈ એક ક્ષણે બંને આડછેદ વચ્ચે તાપમાનનો તફાવત ડેલ્ટા T છે અને બંને આડછેદ વચ્ચે અંતર ડેલ્ટા X છે, બરાબર. કે બંને આડછેદ વચ્ચે તાપમાનનો તફાવત ડેલ્ટા T છે અને બંને આડછેદ વચ્ચે અંતર કેટલું છે? ડેલ્ટા X. તો અહીંયા આ ડેલ્ટા T અપોન ડેલ્ટા X કે એકમ અંતર દીઠ જે તાપમાનનો તફાવત છે, એકમ અંતર દીઠ તાપમાનનો તફાવત કે ડેલ્ટા T ના છેદમાં ડેલ્ટા X, એને શું કહેવામાં આવે છે? તો કે તાપમાન પ્રચલન કહે છે. શું કહેવાય? ડેલ્ટા T ના છેદમાં ડેલ્ટા X કે એકમ અંતર દીઠ એમ કહીએ કે ભાઈ તાપમાનનો તફાવત કેટલો છે? ડેલ્ટા T. તો એકમ અંતર દીઠ તાપમાનના તફાવતને શું કહેવામાં આવે છે? તાપમાન પ્રચલન, બરાબર. ટેમ્પરેચર ગ્રેડિયન્ટ કહેવામાં આવે છે તાપમાન પ્રચલન. હવે અહીંયા જોઈએ કે ભાઈ અહીંથી ધારો કે ઉષ્માનું વહન થાય છે. દાખલા તરીકે હું એમ કહું ભાઈ Q જેટલી ઉષ્માનું શું થાય છે? અહીંથી વહન થાય છે, અહીંથી Q જેટલી ઉષ્મા આપવામાં આવે છે. તો ધીમે ધીમે આ સળિયો શું થતો જશે? ગરમ થતો જશે, તાપમાન વધતું જશે. તો હવે તો કે Q જેટલી ઉષ્મા અહીંયા જાય છે, બરાબર. કે થોડા સમય બાદ આપણે જોઈએ કે સમય જેમ જેમ જતો જશે એમ ઉષ્માનું વહન થતું જશે, જેમ જેમ સમય જતો જશે એમ શું થતું જશે? ઉષ્માનું વહન થતું જશે. તો ધારો કે આનું આડછેદનું ક્ષેત્રફળ વધારી દો તો અહીંથી જે ઉષ્માનો જથ્થો જાય છે એ વધી જાય. અહીંથી ધારો કે એમ કહો કે ભાઈ ડેલ્ટા Q જેટલો ઉષ્માનો જથ્થો જાય છે, બરાબર. તો અહીંથી ડેલ્ટા Q જેટલો, તો હવે આ ક્ષેત્રફળ વધારી દો કે સળિયો મોટો કરી દો તો અહીંથી ઉષ્માનો જથ્થો વધી જશે. તો એનો મતલબ એ કે આ ડેલ્ટા Q છે એ તો કે ક્ષેત્રફળના શું હશે? સમપ્રમાણમાં હશે. ક્ષેત્રફળ વધારશો તો ઉષ્માનો જે પ્રવાહ ડેલ્ટા Q જે છે, બરાબર, એ શું થઈ જશે? વધી જશે. એટલે કે ડેલ્ટા Q હશે ક્ષેત્રફળના સમપ્રમાણમાં. બીજું, સમય જેમ જેમ વધારે જાય એમ પણ થશે તો કે ડેલ્ટા Q પ્રપોઝનલ ટુ ડેલ્ટા T તાપમાન સમયનો. એવી રીતે આ ડેલ્ટા T બાય ડેલ્ટા X કે તાપમાને જેમ જેમ ઉષ્માનો ફ્લો વધતો હોય એમ તાપમાન વધતું હોય ને ધારો કે આ અંતર વધારે રાખવામાં આવે તો પણ શું થાય? તો એનો મતલબ એ કે ભાઈ ડેલ્ટા T ના છેદમાં ડેલ્ટા X એટલે કે ડેલ્ટા Q છે એ પ્રપોઝનલ ટુ ડેલ્ટા T ના છેદમાં ડેલ્ટા X. રેડી. કે તાપમાન પ્રચલનના સમપ્રમાણમાં હશે, ક્ષેત્રફળના સમપ્રમાણમાં. જેમ જેમ સમય જશે એમ પણ તો કે એમ સમયના શું થાય? સમપ્રમાણમાં હોય તો કે ત્રણેયને ભેગા કરવામાં આવે તો આપણે શું મળે? કે ડેલ્ટા Q ઇઝ પ્રપોઝનલ ટુ એ ડેલ્ટા T ના છેદમાં ડેલ્ટા X ઇન્ટુ સમય ડેલ્ટા T, બરાબર. સમયગાળો કે જેમ જેમ સમયગાળો વધશે એમ ઉષ્મા પ્રવાહ વધતો જાય. ક્ષેત્રફળમાં વધારો કરો, બરાબર. આનું ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ વધી જશે તો પણ ઉષ્મા વધારે ડેલ્ટા T. તાપમાન પ્રચલન, બરાબર. કે ભાઈ તાપમાન પ્રચલન છે તો કે ડેલ્ટા T જેમ જેમ તાપમાન વધારે એમ ઉષ્માનો પ્રવાહ વધારતો જાય. આ અહીંયાથી બેયનું અંતર
ધારો કે વધારતા જઈએ તો ઉષ્મા પ્રવાહ ઓછો થઈ જાય, બરાબર. એટલે વ્યસ્ત પ્રમાણમાંથી ડેલ્ટા ક્યુ છે કોના વ્યસ્ત પ્રમાણમાં? ડેલ્ટા એક્સના, કે આ બે સમતલ વચ્ચે અંતર છે એ વધારતા જઈએ તો ઉષ્મા પ્રવાહ આપને ઓછો લાગે, બરાબર. તો કે ડેલ્ટા એક્સ વ્યસ્ત પ્રમાણમાં થશે, પણ આપણે ડાયરેક્ટ લખી નાખ્યું ડેલ્ટા ટીના છેદમાં ડેલ્ટા એક્સ કોના સમપ્રમાણમાં છે? ડેલ્ટા ક્યુના. ડેલ્ટા ટીના છેદમાં ડેલ્ટા એક્સ કોના સમપ્રમાણમાં છે? ડેલ્ટા ક્યુના, બરાબર. આપણે આવું સમીકરણ મૂકવું, આપણે પ્રપોઝનાલિટી કાઢવી છે તો અહીંયા શું કરવું પડશે? અચળાંક મૂકવો પડશે. તો કે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ આપણે અચળાંક મૂકીએ તો અચળાંક આવશે અહીંયા માઇનસ કે. માઇનસ કે એ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા ટી. તો આમ લખી શકું કે ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એ ડેલ્ટા ટીના છેદમાં ડેલ્ટા એક્સ. આપણે આવું સમીકરણ મળશે. હવે અહીંયા તો કે આ જે કે છે, આ કે શું છે? તો કે આપણે શું કર્યું? સમપ્રમાણતાનો અચળાંક મૂક્યો, એટલે આપણે એમ લખી શકીએ કે ભાઈ સમપ્રમાણતાનો અચળાંક. પણ આને આ કેને શું કહેવામાં આવે છે? તો કે દ્રવ્ય જે છે એ દ્રવ્યની ઉષ્મા વાહકતા કહે છે. આ જે અચળાંક કે છે એને શું કહેવામાં આવે છે? ઉષ્મા વાહકતા, બરાબર. કે આને શું કહેવામાં આવે છે? કે ને ઉષ્મા વાહકતા કહેવામાં આવે છે. હવે ઉષ્મા વાહકતા કે ઉષ્મા વાહકતા જે છે એ શેના ઉપર આધાર રાખશે? તો કે એક તો દ્રવ્યની જાત ઉપર આધાર રાખશે, અને બીજું કે અમુક અંશે તાપમાન મોટો ગાળો હોય તો એ નાના ગાળા માટે, તાપમાનના નાના ગાળા માટે એને અચળ ગણી શકશું, બરાબર. કે એક તો ઉષ્મા વાહકતા કે છે દ્રવ્યની જાત, એટલે કે લોખંડ માટે, તાંબા માટે, બધા માટે ઉષ્મા વાહકતા કેનું મૂલ્ય છે એ કેવું હશે? અલગ અલગ હશે. કેનું મૂલ્ય બધા માટે કેવું હશે? અલગ અલગ. કે કોઈ દ્રવ્યની જાત બદલશે, અને અમુક અંશે તાપમાન કીધું એમ કે ભાઈ નાનો ગાળો હોય તો એને આપણે અચળ ગણી શકીએ, બરાબર. કે વધારે પ્રમાણમાં મોટો હોય તો બરોબર છે, બાકી નાના ગાળા માટે આપણે એને શું ગણશું? અચળ ગણશું. દ્રવ્યની જાત ઉપર આધાર રાખશે. હવે અહીંયા માઇનસ નિશાની આવેલી છે. માઇનસ નિશાની શું કામ? કારણ કે આ શું થયું? ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી, બરાબર. કે એ જે ક્યારેય આ ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી જે છે એ ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી આપણા માટે ઉષ્મા પ્રવાહ છે, કે એકમ સમયમાં કોઈ આડછેદમાંથી પસાર થતો ઉષ્માનો જથ્થો, બરાબર. તો કે આ ક્યારેય ઋણ હોઈ શકે નહીં. ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી આ ઉષ્મા પ્રવાહ છે, ઉષ્મા પ્રવાહ ક્યારેય ઋણ હોઈ શકે નહીં. તો અહીંયા માઇનસ નિશાની મૂકવાનું કામ શું? કારણ કે ડેલ્ટા ટીના છેદમાં ડેલ્ટા એક્સ એટલે કે તાપમાન પ્રચલન, બરાબર. કે ડેલ્ટા ટીના છેદમાં ડેલ્ટા એક્સ તાપમાન પ્રચલન. હવે જોવામાં આવે તો કે પહેલા સમતલનું તાપમાન અથવા તો પહેલા આડછેદનું તાપમાન વધારે હશે, બીજા આડછેદનું તાપમાન ઓછું હશે, બરાબર. તો આપણે અંતિમ માઇનસ પ્રારંભિક કરશું એટલે આપણે મળશે ટી માઇનસ ટી પ્લસ ડેલ્ટા ટી. આવું આપણે કરી શકીએ, બરાબર. કે આ બે વચ્ચે તાપમાનનો તફાવત કેટલો? તો કે આનું તાપમાન બીજાનું તાપમાન માઇનસ પહેલાનું, અંતિમ માઇનસ પ્રારંભિક. તો કે ટી પ્લસ ડેલ્ટા ટી છે એટલે આપણે શું કરશું? તો કે બે વચ્ચે તાપમાનનો તફાવત લઈએ, ટી માઇનસ ટી પ્લસ ડેલ્ટા ટી, આવું થાય, બરાબર. તો આનો જવાબ શું આવશે? આપણે ટી, આ માઇનસ ટી અહીંયા માઇનસ થઈ જાય, આ માઇનસ નિશાની અંદર જાય તો આ માઇનસ, આ પ્લસ, આ કેન્સલ થઈ જશે. શું વધશે? માઇનસ ડેલ્ટા ટીના છેદમાં ડેલ્ટા એક્સ. ધારો કે તાપમાન પ્રચલનની વાત કરીએ, તાપમાન પ્રચલન હંમેશા ઋણ હશે. ડેલ્ટા ટીના છેદમાં ડેલ્ટા એક્સ પણ કેવું? માઇનસમાં, બરાબર. તાપમાન પ્રચલનનું મૂલ્ય આવશે કેવું આવશે? ઋણ આવશે. એટલે ડેલ્ટા ટી આપણે કેવો મળશે? માઇનસ ડેલ્ટા ટી મળશે. તો આ ક્યારેય ધન હોઈ શકે નહીં. ધારો કે આપણે અહીંયા માઇનસ ન મૂકીએ તો આ કેવું મળે? ડેલ્ટા ટી માઇનસ મળે. તો ઉષ્મા પ્રવાહ ઋણ એને ધન કરવા માટે આપણે શું કરીએ છીએ? માઇનસ નિશાની અહીંયા ઉમેરીએ છીએ. શું કીધું? કે ભાઈ ડેલ્ટા ટી છે, ડેલ્ટા ટી એટલે આ બે સમતલ વચ્ચે તાપમાનનો તફાવત. તો કે આમ જેમ જઈએ એમ ક્રમશઃ ઘટતા મૂલ્યનું તાપમાન હોય, બરાબર. કે અહીંયા તાપમાન આ સમતલનું, અહીંથી તમે ઉષ્મા આપશો એટલે આ સમતલનું તાપમાન પહેલાં વધશે, આ સમતલનું પછી, બરાબર. તો કે બંને વચ્ચે તાપમાનનો તફાવત ધારો કે ડેલ્ટા ટી કહીએ તો પણ કેવો હોય? તો કે ટી માઇનસ ટી પ્લસ ડેલ્ટા ટી કરો એટલે શું આવશે? માઇનસ ડેલ્ટા ટી. એટલે આ બંને વચ્ચે તાપમાનનો તફાવત આપણે જે મળશે એનું કેવું મળશે? ઋણ. તો આ ક્યારેય ઋણ હોઈ શકે નહીં. જો અહીંયા માઇનસ નિશાની ન મૂકીએ તો આ ડેલ્ટા ટીના છેદમાં ડેલ્ટા એક્સ કેવું આવે? ઋણ આવે, બરાબર. તો આ ઋણ થઈ જાય, પણ આપણે એને ધન કરવા માટે આપણે શું કરીએ છીએ? માઇનસ નિશાનીનો વધારો કરીએ છીએ. તો કે છે એ આપણા માટે સમપ્રમાણતાનો અચળાંક છે. બીજું છે શું? એને આપણે શું કહીએ છીએ? ઉષ્મા વાહકતા દ્રવ્યની, ઉષ્મા વાહકતા દ્રવ્યની ઉષ્મા વાહકતા.
તો કે એ દ્રવ્યની જાત ઉપર આધાર રાખશે અને તાપમાન ઉપર આધાર રાખશે, જેમ ઉષ્માનું પ્રસરણ એની બરાબર. તો હવે તો કે ઉષ્મા વાહકતા છે એનો એકમ બનાવીએ તો કે ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા ક્યુ એટલે કે એકમ જૂલ, ડેલ્ટા ટી સમય સેકન્ડ, આનો મીટર સ્ક્વેર, આનો મીટર ને આનો કેલ્વિન. તો અહીંયા મીટર સ્ક્વેર, અહીંયા મીટર એટલે 1 મીટર, અહીંયા કેલ્વિન એ અહીંયા છેદમાં આવે. તો ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા જૂલ પર સેકન્ડ ઇન્ટુ કેલ્વિન ઇન્ટુ મીટર. તો આનો એકમ શું થશે? કેનો એકમ? તો કે એક તો જૂલ સેકન્ડ ઇનવર્સ, કેલ્વિન ઇનવર્સ, મીટર ઇનવર્સ. હજી લખવું હોય તો આમ લખી શકું કેલેરી સેકન્ડ ઇનવર્સ, કેલ્વિન ઇનવર્સ, મીટર ઇનવર્સ. આ જૂલ પર સેકન્ડ છે, જૂલ પર સેકન્ડ એટલે વોટ, તો આમ પણ લખી શકું કે વોટ, કેલ્વિન ઇનવર્સ, મીટર ઇનવર્સ. પારિમાણિક સૂત્ર બનાવી લઉં, એકમ ખાસ યાદ રાખો, જૂલ સેકન્ડ ઇનવર્સ, કેલ્વિન ઇનવર્સ, મીટર ઇનવર્સ, કેલેરી સેકન્ડ ઇનવર્સ, કેલ્વિન ઇનવર્સ, મીટર ઇનવર્સ, અથવા તો જૂલ પર સેકન્ડ એટલે આપણે વોટ લખીએ છીએ, વોટ, કેલ્વિન ઇનવર્સ, મીટર ઇનવર્સ. બરાબર. તો આ ઉષ્મા વાહકતાનો એકમની વાત થઈ. તો કે આ ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી. હવે આપણે આ આડછેદ લીધા, મેં કીધું એમ કે સળિયાને આપણે મોટો કરીને બતાવ્યો છે. તો આ ડેલ્ટા એક્સ જે છે કે આ આડછેદ જે લીધા, મતલબ કે આ ડેલ્ટા એક્સ છે તો કે સળિયાના સમતલો ખૂબ નજીક ગણી શકાય. બરાબર. અને જે સમય લીધેલો છે તો કે ફટાફટ આપણે તો કે સમય પણ અહીંયા જો ધારો કે એમ કહું કે અહીંથી ઉષ્મા પ્રવાહ ડેલ્ટા ક્યુ ટી સમયમાં જાય છે. હવે આપણે આ તો મોટું દેખાડ્યું છે, ખરેખર કેવું હશે? ઓછું હશે. તો એના માટે લાગતો સમય કેવો હશે? ઓછો હશે. તો આ ડેલ્ટા એક્સ કે બે સમતલ વચ્ચેનું અંતર ખરેખર કેવું હશે? ખૂબ જ નાનું હશે. અને એમાંથી વહેતો જે પ્રવાહ છે, જે ઉષ્માનો તો કે એમાં લાગતો સમય કેવો હશે? ઓછો હશે. એટલે એમ કહી શકું કે ભાઈ ડેલ્ટા કહું હોય તો કહી શકાય કે ભાઈ આ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 લઈ શકીએ, કારણ કે બે વચ્ચેનું અંતર કેવું હશે? ખૂબ જ સૂક્ષ્મ હશે. તો સાથે તો કે એમાંથી વહેતો જે પ્રવાહ છે એના માટે લાગતો સમય પણ એ પણ કેવું સૂક્ષ્મ થઈ શકે, સૂક્ષ્મ સમયમાં. એટલે કે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. લિમિટ લઈએ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 અને ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. જો અહીંયા લેવામાં આવે તો આપણે સમીકરણ આવું મળે, ડીક્યુના છેદમાં ડીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ડીટીના છેદમાં ડીએક્સ. બરાબર. આ સમીકરણ આપણે આવું હશે, કારણ કે શું કર્યું કે ભાઈ આ બે સમતલો જે છે એ સમતલો કેવા હશે? ખૂબ જ નજીક ગોઠવાયેલા હશે. બરાબર. અત્યારે આમાં આપણે વધારે દર્શાવ્યો તો એના માટે વહેતો પ્રવાહ જે છે માટે લાગતો સમય પણ કેવો હશે? ઓછો હશે. એટલે આપણે તો કે ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0, ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈ શકીએ, લિમિટ લઈએ. બરાબર. તો આપણે શું મળે કે ડીક્યુ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ડીટી બાય ડીએક્સ. રેડી. તો આ ડીક્યુ બાય ડીટી તો એને એચ વડે દર્શાવાય. બરાબર. આ ડીક્યુ બાય ડીટી છે અને શેના વડે દર્શાવાય? એચ વડે. તો આપણે આમ લખી શકીએ સમીકરણ એચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એ ડીટી બાય ડીએક્સ. બરાબર. હવે ધારો કે એમ કહીએ કે ભાઈ કોઈ એક સળિયો લીધો છે આપણે, રેડી. અહીંયા એનું તાપમાન T1 છે, આ છેડાનું તાપમાન T2 છે. અને આ જે સળિયો છે, આ સળિયાની તો કે આ બંને બાજુ શું કરે છે આપણે? તો કે ઉષ્માનું અવાહક પડ ચડાવી દઈએ. સળિયાની બંને બાજુ શું છે? તો કે ઉષ્માનું અવાહક પડ ચડાવેલું છે. તાપમાન એના તો કે અચળ રાખેલા છે, T1 અને T2. અત્યારે ધારો કેમ કહું કે T1 અને T2 તાપમાને છે, T1 અને T2 તાપમાન અચળ રાખેલા છે. તો દાખલા તરીકે એમ લઈએ કે ભાઈ આ સળિયો છે. બરાબર. આપણે અત્યારે ઉદાહરણ તરીકે લઈએ કે ભાઈ T1 બરાબર 100 સેલ્સિયસ, T2 ખબર નથી, તાપમાન અચળ રાખ્યા છે. કે T1 બરાબર તમે અહીંયા 100 સેલ્સિયસ કોન્સ્ટન્ટ કરી દીધું છે. બરાબર. એની સાથે આ સળિયો સંપર્કમાં છે, બંને બાજુ તો કે ઉષ્માના અવાહક પડ ચડાવેલા છે. રેડી. તો કે અહીંયાથી તો કે ઉષ્માનું અવાહક પડ ચડાવેલા છે
ઉષ્મા એ પરિસર સાથે અહીંથી ટૂંકમાં આ સળિયો જે છે એ ઉષ્માનો વ્યય કરશે નહીં, પરિસરમાં ઉષ્માનો વ્યય કરશે નહીં. અહીંયા તાપમાન 100°C રાખેલું છે, અહીંયા તાપમાન T2 રાખે, બરાબર. હવે અહીંયા 100°C રાખેલું, પહેલાં ધારો કે આ કોઈ એક તાપમાને હતો, તમે એને અહીંયા 25°C ધારો કે 20°C તાપમાને સળિયો હતો, તમે અહીંયા 100°C વાળી વરાળ લઈ આવ્યા અથવા તો 100°C વાળું પાણીને અહીંયા સંપર્કમાં રાખી દીધું, તો ધીમે ધીમે એ શું કરશે તો કે આની પાસેથી ઉષ્મા મેળવશે, બરાબર. તો હવે આપણે ખાલી આ ફક્ત બે છેડાની વાત કરીએ કે જેવી રીતે આમાં સમતલની વાત કરતા હતા કે આ સમતલ 1 અને સમતલ 2, એની બદલે આપણે શું કરશું તો કે ફક્ત અહીંયા આ જે છેડા જે છે, બે છેડાના ભાગ છે, એ છેડાના ભાગ વિશે વાત કરીએ, બરાબર. આ છેડાના ભાગ વિશે વાત કરીએ કે ભાઈ હું એમ કહું કે ભાઈ આ સળિયો છે એ કેટલી તો કે L લંબાઈનો સળિયો છે. કેટલી લંબાઈનો? L લંબાઈનો, બરાબર. અને બે આડછેદ લીધા, એમાં એક આ છેડો લીધો અને બીજો આ છેડો લીધો, રેડી. બે સેમ સળિયા છે, એમ જ કહું કે ભાઈ આ L લંબાઈનો જ છે. બે એક જ સળિયા, થોડીક નાના મોટી સાઈઝ છે પણ બંને એક જ સળિયા છે. તમે અહીંથી ઉષ્મા આપો છો, અહીંયા 100°C વાળું તમે શું રાખી દીધું, ધારો કે પાણી અથવા તો વરાળ એના સંપર્કમાં રાખી દીધી, તમે અહીંથી ઉષ્મા આપશો એટલે એ શું કરશે તો કે એનું તાપમાન ઓછું છે. હવે જે જગ્યાએ તાપમાનનો તફાવત હોય ત્યાં ઉષ્માનું વહન થાય, કોઈ પણ જગ્યાએ તાપમાનનો તફાવત હશે ત્યાં ઉષ્માનું વહન થશે. અહીંયા તાપમાનનો તફાવત આવશે, ધારો કે સળિયો એમ કહું કે 20°C તાપમાન હતો, એને તમે તો કે આ 100°C વાળું પાણી છે એની સાથે સંપર્કમાં લઈ આવ્યા, તો બંને વચ્ચે શું આવ્યું, તાપમાનનો તફાવત આવ્યો, તો ત્યાં શું થશે તો કે ઉષ્માનું વહન થશે, બરાબર. હવે ઉષ્માનું વહન થશે તો આ ભાગનું ધારો કે એમ કહો અહીંયા ભાગ પાડી દઈએ આપણે, દાખલા તરીકે આ ભાગ છે, આ ભાગ, આટલો ભાગ, આટલો ભાગ અને આ ભાગ, તો કે આ ભાગનું તાપમાન વધશે. દાખલા તરીકે થોડાક સમય બાદ જોઈએ તો કે આ ભાગનું તાપમાન 20માંથી 30°C અથવા તો સોરી કહું કે ભાઈ 50°C થયું હોય આ ભાગનું તાપમાન. આટલા ભાગનું તાપમાન તો કે એનાથી થોડું ઓછું હશે, આટલા ભાગનું તાપમાન તો કે એનાથી હજી ધારો કે ઓછું હોય, આ 35 હોય, આ 20 હોય. હજી થોડો સમય જશે તો કે અહીંથી ઉષ્મા મેળવતું જશે, આ આડછેદ છે અથવા તો આ સળિયાનો છેડો જે છે એ શું કરશે, ઉષ્મા મેળવશે, તો કે ઉષ્મા મેળવતું જશે, હજી એનું તાપમાન વધશે. ધારો કે ભાઈ આનું 70 થશે, રેડી, આનું 60 થશે, આનું 50 થશે, આનું ધારો કે એમ કહું કે ભાઈ આનું 45, આનું 40, આવી રીતે થાય. હજી ધારો કે થાય તો કે આનું 80, આનું 60, આનું 70, સોરી 50, 55, બરાબર. આનું 45માંથી 50 થયું હોય, આનું 40માંથી 45 થયું હોય, આવી રીતે થયું હોય. હજી એમ કહું કે ભાઈ આનું તાપમાન તો કે 90°C થશે, કારણ કે 100°C વાળું તાપમાન છે, ઉષ્મા લેશે, 90 થયું હોય, આનું 80 થયું હોય, આનું 70 થયું હોય, આનું 60 થયું હોય, આનું 55 થયું હોય, આવી રીતે થશે. ધીમે ધીમે શું કરશે, દરેક ભાગના તાપમાનમાં વધારો જોવા મળશે. પણ તમે આ તરફથી આ તરફ ક્રમશઃ જતા જાઓ તો જો તાપમાન હંમેશા ઘટતા મૂલ્યનું હશે. અહીંયા 50 હશે, અહીંયા 40, અહીંયા 30, અહીંયા 35, અહીંયા 20. ઘટતા મૂલ્યનું તાપમાન હશે, અહીંયા 90, 80, 70, 60, 65, કે ક્રમશઃ અહીંથી તમે ઉષ્મા આપો છો. હવે તમે ઓલી બાજુ જતા જાઓ એમ શું થશે તો કે આ તાપમાનનું મૂલ્ય કેવું જતું હશે, ક્રમશઃ ઘટતું જતું હશે, બરાબર. આપણે અનુભવ કર્યો છે કે ભાઈ કોઈ સળિયો છે એને ગરમ કરીએ છીએ તો કે પહેલાં પ્રથમ શું થશે, એનું છેડાનું તાપમાન વધશે, ધીમે 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 શું કરશે તો કે આપણે હાથ સુધી તાપમાન પહોંચે, કે આપણા હાથેથી આપણે છે આ આવી રીતે સળિયો કોઈ પકડેલો હોય, નીચેથી આપણે અહીંયાથી એને ઉષ્મા આપતા હોય તો પહેલાં આ ભાગનું તાપમાન વધશે, પછી ધીમે 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 શું થશે, બધા ભાગનું તાપમાન વધશે. પણ આ છેડાનું તાપમાન હશે કેવું હશે, વધારે હશે. જ્યારે તો કે આપણે જે હાથથી પકડેલો છે એ છેડાનું તાપમાન કેવું હશે, ઓછું હશે. અહીંયા તો કે આપણે હજી આપણે થોડું ગરમ લાગે ત્યાં સુધી પકડી શકતા હોય, પણ પછી અહીંયા પકડી શકતા હશું નહીં, કે આ છેડાનું તાપમાન કેવું હશે, વધારે હશે. આ જ્યારે આપણે હાથથી પકડેલું, જે જગ્યાએથી તમે ઉષ્મા આપો છો, જે જગ્યાનું તાપમાન વધારે છે, બરાબર. અહીંયા ધારો કે અહીંથી તમે મીણબત્તીથી ગરમ કરતા હોય તો અહીંયા તાપમાન કેવું હશે, વધારે હશે. જેમ જેમ આગળ જશો એમ તાપમાન કેવું હશે તો કે ઘટતા મૂલ્યનું હશે, બરાબર. ધીમે ધીમે ગરમ થતું હશે, એ ઘટતા મૂલ્યનું હશે. પછી એક સમય એવો જાય કે તાપમાન કેવું થઈ જશે, અચળ થઈ જશે. આ તાપમાન બધા કેવા, કારણ કે 100°C સુધી લિમિટ છે,
બરાબર. તો આ બધાય તાપમાન કેવા થઈ જશે? અચળ થઈ જશે. કે અહીંથી જેટલું આનું તાપમાન 90 રહેશે, આનું 80, 70, 60 અને 55 આટલું જ તાપમાન રહેશે. આનાથી તાપમાનમાં હવે વધારો થશે નહીં. શું કામ? કારણ કે અહીંથી જેટલી ઉષ્મા એ લેતો હશે એટલી ઉષ્મા આ છેડા પાસેથી શું કરતો હોય? બહાર કાઢી નાખતો. અહીંથી ક્યુ જેટલી ઉષ્મા લેશે તો અહીંથી ક્યુ જેટલી ઉષ્મા શું કરી નાખશે? બહાર કાઢી નાખશે. ધારો કે આપણે પાણીની પાઇપ લઈએ. પહેલાં પાણીની પાઇપ છે, ટ્રાન્સપરન્ટ પાઇપ છે, ખાલી છે, બરાબર. તમે જોશો તો અડશો, થોડીક ગરમ લાગશે, પણ જેવો પાણીનો ફ્લો આવશે તો કે એક બાજુથી શું આવશે? ફ્લો આવશે, મતલબ કે પ્રવાહ આવશે પાણીનો, બરાબર. તમે જોતા જાઓ તો કે પાણીનો પ્રવાહ ધીમે ધીમે દરેક ભાગમાં વધતો જાય. પછી એક સમય એવો આવશે, છેડા નહીં જોવાના, વચ્ચેનો ભાગ ખાલી જોશો તો એક સમય એવો આવશે કે પ્રવાહ કેવો થઈ જશે? કોન્સ્ટન્ટ થઈ જશે, પ્રવાહ અચળ થઈ જશે. કે તમને એમ લાગે છે કે ભાઈ એમાં પાણીનો પ્રવાહ જે છે એ આપને તો કે એ એટલો ને એટલો જ રહેશે, અચળ થઈ જશે, બરાબર. કે જેટલું, શું કામ અચળ થઈ જશે? કે જેટલું પાણી આ છેડાથી આવતું હોય એટલું પાણી ઓલા છેડાથી શું થતું હોય? જાતું હોય. એવું જ વસ્તુ અહીંયા થશે કે આ છેડેથી ધીમે ધીમે શું થશે? પ્રવાહ કોન્સ્ટન્ટ થઈ જાય. કે એમાંથી વહેતો પ્રવાહ કેવો થઈ ગયો? અચળ થઈ ગયો. તો પ્રવાહ અચળ થઈ જાય તો સાથે તો કે આ તાપમાન પણ શું થઈ જશે? અચળ થઈ જશે. આ તાપમાન પણ શું થઈ જાય? અચળ થઈ જાય. પહેલાં વધતા હોય, બરાબર. હવે અહીંયા લિમિટ આવી ગઈ 100 હોય તો કે અહીંયા તાપમાન છેડા 100 સુધી પહોંચી ગઈ, 100થી ઉપર જશે નહીં. અહીંયા તાપમાન 101 નહીં થાય, કારણ કે અહીંયા લિમિટ આવી ગઈ. કેટલી છે? 100 વાળી તમે પાણી રાખેલો છો, તમે 100 હા, હજી આનું 105 કરો તો તાપમાનમાં ફેરફાર થાય. પણ ધારો કે અહીંયા 100 વાળી વરાળ લાગી દીધી, બરાબર. તો અહીંયા તો કે ઉષ્મા પ્રવાહ જે છે આ પ્રવાહ કેવો થઈ જશે? કે એની લિમિટ આવી જાય. પહેલાં વધશે, 50 થયો, 70 થયો, 80 થયો, 90 થયો, 99 સુધી, 100 સુધી જશે, બરાબર. પછી તો કે 100થી ઉપર જઈ શકશે નહીં. 100થી ઉપર નહીં જાય એટલે ઉષ્મા પ્રવાહ જે છે એ કેવો થઈ જશે? સ્થિર થઈ જશે. કે આપને લાગે, આપણે કીધું એમ કે પાણીનો પ્રવાહ તમને એમ સ્થિર હોય એવું લાગશે, છેડાના ભાગ નહીં જોવાના, વચ્ચેનો ભાગ જો પ્રવાહ કેવો લાગે આપને? સ્થિર લાગે. એવી જ વસ્તુ અહીંયા થશે કે અહીંયા જે પ્રવાહ છે એ કેવો થઈ જશે? સ્થિર થઈ જશે. સ્થિર થઈ જાય મતલબ કે એ સ્થાયી અવસ્થામાં આવી જશે. કઈ અવસ્થામાં આવી જશે? સ્થાયી અવસ્થામાં આવી જશે. આ ખાસ એક જોવાનું છે કે સ્થાયી અવસ્થા, કે અહીંયા જેટલી ઉષ્મા એ લેશે એટલી ઉષ્મા અહીંથી શું કરતું હશે? બહાર કાઢતું હશે. તો આના દરેક ભાગ પાસે તમે ધીમે ધીમે ક્રમશઃ જતા જાઓ. તાપમાનમાં શું જોતા હો? ઘટાડો. પછી તો કે આ 90 થઈ ગયું, દાખલા તરીકે 100, આ 90, 80, બરાબર. અહીંયા 70, અહીંયા 60, 100ની લિમિટ આવી ગઈ. હવે તો કે વધારે ઉષ્મા લેશે નહીં. જેટલી ઉષ્મા અહીંથી લેતો હશે એટલી ઉષ્મા શું કરશે? અહીંથી બહાર કાઢશે. તો આ બધાના તાપમાન કેવા રહેશે? 80. કે તમે થોડાક સમય બાદ જુઓ તો પણ 100 તાપમાન હોય. હજી 5 મિનિટ પછી ધારો કે અવલોકન કરો તો પણ તાપમાન કેટલું હોય? 100 ને 100 જ હોય, બરાબર. એ ભાગમાં તાપમાનમાં ફેરફાર જોવા મળશે નહીં. આનું તાપમાન, ધારો કે આ ભાગનું તાપમાન જુઓ તો એ ભાગનું તાપમાન 90 છે તો એ 90 રહે, બરાબર. થોડાક સમય બાદ જુઓ તો એ 90 જ રહે. હવે વધારો આવશે નહીં. આનું તાપમાન 80 રહેશે, આનું 70 રહેશે, આનું 60. દરેક ભાગનું તાપમાન કેવું થઈ જશે? કોન્સ્ટન્ટ થઈ જશે, બરાબર. દરેક ભાગનું તાપમાન કોન્સ્ટન્ટ થઈ જશે. એટલે કે આ 100, 90, તો આ બે વચ્ચે તફાવત કેટલો થઈ જશે? બરાબર. આ 100 ને 90 તફાવત 10નો, આ 90, 80 તફાવત 10નો, આ 80, 70 તફાવત 10નો, આ 60, 70 તફાવત 10નો. દરેક ભાગ પાસે તફાવત કેવો જઈ જશે? કોન્સ્ટન્ટ થઈ જશે. અથવા તો એમ કહો કે ભાઈ 55માંથી 65 થતું હોય, તફાવત 15નો, બરાબર. એવી રીતે તમે જુઓ તો આ દરેક ભાગમાં તાપમાનનો તફાવત કેવો થઈ જશે? કોન્સ્ટન્ટ. એટલે કે ડેલ્ટા ટી જે છે, બરાબર, એ ડેલ્ટા ટી કેવો જઈ જશે? કોન્સ્ટન્ટ થઈ જશે. ડેલ્ટા એક્સ તો છે, તો એનો મતલબ ડેલ્ટા ટીના છેદમાં ડેલ્ટા એક્સ, તાપમાન પ્રચલન છે એ કેવું થઈ જશે? અચળ થઈ જશે, બરાબર. કે તાપમાન પ્રચલન છે એ તાપમાન પ્રચલન કેવું થઈ જાય? અચળ. ક્યારે? તો કે સ્થાયી ઉષ્મા અવસ્થા હોય ત્યારે. સ્થાયી ઉષ્મા અવસ્થા હોય ત્યારે જે તાપમાન પ્રચલન, એટલે કે ડીટી બાય ડીએક્સ અથવા તો ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ જે છે એ કેવું થઈ જશે? અચળ થઈ જશે. અહીંયા કીધું એમ કે ભાઈ ધારો કે આપણે બે આડછેદ લીધા હતા, બરાબર. એ બે આડછેદ વચ્ચે તાપમાનનો તફાવત ડેલ્ટા ટી હતો અને બે વચ્ચેનું અંતર ડેલ્ટા એક્સ હતું. તો અહીંયા આપણે ધારો કે આ બે આડછેદ લઈએ તો કે આની વચ્ચે તાપમાનનો તફાવત કેટલો છે? 10નો. હજી તમે થોડાક સમય પછી જુઓ તોય તાપમાનનો તફાવત કેટલો હશે? 10નો. હજી થોડાક સમય પછી જુઓ તોય તાપમાનનો તફાવત કેટલો હશે? 10નો. મેં કીધું એમ કે અહીંયા 100 સુધીની લિમિટ આવી ગયેલા, છેડાનું તાપમાન 100 સુધી જ જશે, એનાથી ઉપર જશે નહીં. એટલે અહીંયા ઉષ્મા પ્રવાહ કેવો થઈ જાય છે? કોન્સ્ટન્ટ થઈ જાય છે. પછી તો કે આ કોઈના તાપમાનમાં વધારો નહીં જોવા મળે. આનું 100 નું 100 એમને રહે, એનું 101 નહીં થાય કે 102 નહીં, કારણ કે અહીં લિમિટ આવી ગઈ 100 સેલ્સિયસની.
અહીંયા 90, 90નું 90 એમનેમ રહે. અહીંયા 80 છે તો 80નું 80 એમનેમ રહેશે. બરાબર. એમાં વધારો જોવા મળશે નહીં, કારણ કે ઉષ્મા પ્રવાહ જે છે એ કેવો થઈ જશે? સ્થાયી. આ જો હજી વધારે આવે, પ્રવાહમાં વધારો થાય તો અહીંયા તાપમાનમાં વધારો થાય. પણ પ્રવાહમાં વધારો ક્યારે થાય? તો કે અહીંયા તાપમાન વધે તો. કીધું એમ કે ભાઈ તાપમાનનો તફાવત હશે ત્યાં ઉષ્મા પ્રવાહનું વહન જોવા મળશે. તો કે અહીંયા ઉષ્મા પ્રવાહ જેટલી ઉષ્મા આની પાસેથી લેશે એટલી ઉષ્મા શું કરશે? અહીંથી ગુમાવી દેતું હોય. ક્યુ જેટલી ઉષ્મા લેતું હોય, ક્યુ જેટલી ઉષ્મા શું કરતું હોય? ગુમાવી દેતું હોય. આવી જે કન્ડિશન છે એને શું કહેવામાં આવે છે? સ્થાયી અવસ્થા. બરાબર. એને શું કહીએ છીએ આપણે? એને આપણે કહીએ છીએ સ્થાયી અવસ્થા. કે ભાઈ એ જે સળિયો છે એ કેવી અવસ્થામાં છે? સ્થાયી અવસ્થામાં છે. સ્થાયી ઉષ્મા અવસ્થા. બરાબર. કે કઈ અવસ્થામાં આવી ગયો? સ્થાયી અવસ્થામાં આવી ગયો. મેં કીધું એમ કે બંને બે આડછેદ લઈએ, ધારો કે આ આડછેદ લઈએ તો એની વચ્ચે તાપમાનનો તફાવત છે એ એટલો ને એટલો રહેશે, કારણ કે આ બધાય તાપમાન કોન્સ્ટન્ટ થઈ જશે. આ 100, આ 90, 80, 70 એમના એમ જ રહેશે. આ બે વચ્ચેનો તાપમાનનો તફાવત લઈએ તો એ કેવો થઈ જાય? એ તફાવત 10નો હોય તો એ 10નો રહે. આ તફાવત એ 10નો હોય તો 10નો રહે. આ તફાવત 10નો હોય તો ડેલ્ટા ટી જે છે બે સમતલ વચ્ચે અથવા તો બે આડછેદ વચ્ચે તાપમાનનો તફાવત ડેલ્ટા ટી છે એ કેવો રહેશે? અચળ રહેશે. એટલે એનો મતલબ એ કે ભાઈ ડેલ્ટા ટી અથવા તો એમ પણ આમાં આપણે ડીટી લીધું હતું તો ડીટી બાય ડીએક્સ એ કેવું થઈ જશે? અચળ થઈ જશે. પછી કીધું એમ કે ભાઈ સ્થાયી અવસ્થા છે, ઉષ્મા પ્રવાહ કેવો છે? અચળ છે. ઉષ્મા પ્રવાહ અચળ, તો એનો મતલબ એ કે ડીક્યુ બાય ડીટી આ પણ કેવું થઈ જશે? અચળ થઈ જશે. ડીક્યુ બાય ડીટી અને ડીટી બાય ડીટી અપોન ડીએક્સ આ બંને કેવા થઈ જશે? અચળ. ક્યારે? તો કે સ્થાયી ઉષ્મા અવસ્થા હશે ત્યારે. સ્થાયી ઉષ્મા અવસ્થામાં તાપમાન પ્રચલન ડીટી બાય ડીએક્સ અચળ હશે. ઉષ્મા પ્રવાહ ડીક્યુ બાય ડીટી અચળ હશે. અહીંથી વહેતો ઉષ્મા પ્રવાહ, દરેક ભાગમાંથી વહેતો ઉષ્મા પ્રવાહ કેવો હશે? સમાન હશે. દરેક ભાગમાંથી વહેતો ઉષ્મા પ્રવાહ સમાન હશે. કીધું શું કીધું? કારણ કે જો તમને એમ કીધું હોય કે બંને છેડાના તાપમાન અચળ રાખવામાં આવ્યા છે. બંને છેડાના તાપમાન અચળ એટલે તો કે આનું ધારો કે 100 હોય તો આનું 100 નું 100 રહે. આનું ધારો કે અહીંયા 65 થઈ છે તો આનું 65 ના 65 જ રહેશે. એમાં ફેરફાર થશે નહીં, એમાં વધારો જોવા મળશે નહીં, કારણ કે અહીંથી જેટલી ઉષ્મા લેશે એટલી ઉષ્માનું શું કરતો હશે? અહીંથી બહાર કાઢી નાખતો હશે. તો એ તાપમાન પ્રચલન અચળ. પછી અહીંથી વહેતો દરેક ભાગમાંથી વહેતો ઉષ્મા પ્રવાહ એક સરખો થઈ જશે. બરાબર. કે દરેક ભાગમાંથી વહેતો ઉષ્મા પ્રવાહ એક સરખો. એટલે કીધું કે ભાઈ ડીક્યુ બાય ડીટી પણ શું થશે? અચળ થશે. હવે અહીંયા જોઈએ કે ડીટી બાય ડીએક્સ. હવે આપણે આ સળિયા માટે લેવાનું છે કે લંબાઈ એની કેટલી લીધી? એલ જેટલી. બરાબર. ઓલામાં શું હતું? બે આડછેદ વચ્ચે અંતર ડેલ્ટા એક્સ જેટલું હતું. તો અહીંયા આપણે બે સમતલના આ સળિયાના બે છેડા લીધા, તો એ બે વચ્ચે અંતર કેટલું છે? એલ જેટલું. તો આને આમ હું લખવું હોય તો લખી શકું કે ભાઈ ડીટી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી. આ બંને વચ્ચે તાપમાનનો તફાવત તો આપણે શું લખીએ છીએ? T2 માઇનસ T1 અપોન એલ. રેડી. પણ આ T2 અને આ T1 નાના હશે, T1 મોટા હશે તો આનો જવાબ કેવો આવશે? ઋણ આવશે. તો આપણે ઋણ નિશાની ધારો કે અહીંથી કોમન કાઢી લઈએ. ઋણ નિશાની કોમન કાઢો તો અહીંયા શું મળશે? T1 માઇનસ T2 અપોન એલ. આપણે આવું મળે ડીટી બાય ડીએક્સ T1 માઇનસ T2 અપોન એલ. તો હવે આપણે આ સૂત્રમાં મૂકીએ ઉષ્મા પ્રવાહવાળા. તો આપણે આમ મળશે કે ભાઈ ડીક્યુ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એ તાપમાન પ્રચલન માઇનસ T1. ધારો કે આ માઇનસ નિશાની અહીંયાથી કોમન કાઢેલી છે. તો માઇનસ નિશાની કોમન નીકળશે. માઇનસ નિશાની કોમન હશે તો અહીંયા શું લખીએ? T1 માઇનસ T2 અપોન એલ. તો માઇનસ આમે માઇનસ, આ કેવું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે આમ લખી શકીએ કે ભાઈ ડીક્યુ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ કે એ T1 માઇનસ T2 અપોન એલ. બરાબર. આવું લખવું હોય તો
લખી શકાય. બરાબર. માઇનસ નિશાની શું છે? બહાર નીકળશે. માઇનસ નિશાની બહાર નીકળશે તો અહીંયા શું થઈ જશે? આ પ્લસ થઈ જશે. શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે કે T1 - T2 અપોન L. બરાબર, આવી રીતે થશે. તો અહીંયા સ્થાયી અવસ્થા હશે. સ્થાયી અવસ્થામાં યાદ રાખવાનું તાપમાન, પ્રચલન અચળ dT/dx અચળ ને dQ/dt એટલે કે ઉષ્મા પ્રવાહ અચળ થઈ જશે. તો આ dQ/dt એટલે આપણા માટે શું છે? ઉષ્મા પ્રવાહ. તો આ ઉષ્મા પ્રવાહ છે તો આપણે આમ લખી શકીએ કે ભાઈ H ઇઝ ઇક્વલ ટુ, અથવા તો હજી આને એમ લખવું હોય dQ/dt. તો કે સમય સાથે આ કેવું રહેશે? અચળ રહેશે. કીધું ને હમણાં કે ભાઈ આ કેવું રહેશે? dQ/dt. સમય સાથે આ અચળ રહેશે. સમય સાથે અચળ રહેતું હોય તો આને આમ લખી શકું કે Q/T. સમય સાથે કે dQ/dt સમય સાથે અચળ રહે છે. તેથી શું લખી શકીએ ખાલી? તો કે Q/T ઇઝ ઇક્વલ ટુ Ka T1 - T2 અપોન L. તો આ Q/T બરાબર આપણે શું લખી શકીએ? H ઇઝ ઇક્વલ ટુ Ka T1 - T2 અપોન L. આ આપણા માટે ઉષ્મા પ્રવાહનું સૂત્ર કે કોઈ સળિયામાં કે કોઈમાં વહન કરતી ઉષ્મા કેટલી? તો કે H ઇઝ ઇક્વલ ટુ Ka T1 - T2 અપોન L. કે એકમ સમયમાં કોઈ આડછેદ નથી હોય તો ઉષ્મા પ્રવાહ H ઇઝ ઇક્વલ ટુ Ka T1 - T2 અપોન L જેટલો. બરાબર, કે ઉષ્મા પ્રવાહ સૂત્ર શું આવશે? H ઇઝ ઇક્વલ ટુ Ka T1 - T2 અપોન L જેટલું. તો હવે અહીંયા આ જે છે એ ઉષ્મા પ્રવાહ છે. હવે ધારો કે આપણી પાસે એક સૂત્ર વિદ્યુતમાં આવી ગયું કે I ઇઝ ઇક્વલ ટુ V/R. આ શું છે? વિદ્યુત પ્રવાહ. અહીંયા શું છે? ઉષ્મા પ્રવાહ. તો આ ઉષ્મા પ્રવાહનું સૂત્ર છે H ઇઝ ઇક્વલ ટુ K T1 - T2 અપોન L. એને આવી રીતે લખવું હોય તો હું લખી શકું કે ભાઈ H ઇઝ ઇક્વલ ટુ T1 - T2 અપોન L અપોન K. L અપોન K છેદનો છેદ પાછો અંશમાં એટલે આ જ વસ્તુ થઈ. આપણે ખાલી લખ્યું છે કે H ઇઝ ઇક્વલ ટુ T1 - T2 અપોન L અપોન K. આપણી પાસે સૂત્ર આવું છે કે I ઇઝ ઇક્વલ ટુ V/R. આ શું છે? વિદ્યુત પ્રવાહ. અહીંયા શું છે? ઉષ્મા પ્રવાહ. તો H બરાબર I લખીએ, સરખાવીએ છીએ. H બરાબર I આપણે સરખામણી કરી. હવે આપણે કીધું એમ કે ભાઈ ઉષ્મા પ્રવાહ અથવા તો ઉષ્માનું વહન ક્યારે થાય? તાપમાનનો તફાવત હોય તો. બરાબર, તો કે અહીંયા તાપમાનનો તફાવત. વિદ્યુત પ્રવાહનું વહન ક્યારે થાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો કે અહીંયા તફાવત, અહીંયા તફાવત, અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે જેને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. અહીંયા તાપમાનનો તફાવત છે જેને કારણે ઉષ્મા પ્રવાહ રચાય છે. તો અહીંયા આપણે સરખામણી કરવી હોય તો કે I બરાબર H ની સરખામણી કરીએ છીએ. અહીંયા તાપમાનનો તફાવત છે, અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. એની સરખામણી કરીએ છીએ તો R બરાબર આપણે આ અવરોધ બરાબર આપણે R ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? L અપોન K. તો આ જે અવરોધ છે એને શું કહેવામાં આવે છે? ઉષ્મીય અવરોધ કહેવામાં આવે છે. તો આ એને શેના વડે દર્શાવશું? RH વડે. તો RH ઇઝ ઇક્વલ ટુ L અપોન K, જેને શું કહેવામાં આવે છે? ઉષ્મીય અવરોધ. શું કહે છે? ઉષ્મીય અવરોધ. આ ઉષ્મીય અવરોધનો એકમ છે કેલ્વિન પર. બરાબર, કે RH ઇઝ ઇક્વલ ટુ L અપોન Ka. તો RH ઇઝ ઇક્વલ ટુ L અપોન K. તો એનો એકમ છે કેલ્વિન. કે RH ઇઝ ઇક્વલ ટુ L. ઉષ્મીય અવરોધનો એકમ RH એકમ કેલ્વિન પર વોટ. હવે તો કે આપણે એમાં જે આ અવરોધ છે તો કે જે વિદ્યુતનું ચેપ્ટર જોઈએ એમાં આ જે અવરોધ છે અવરોધમાં આપણે જોતા હતા કે ભાઈ એ સમાંતરમાં હોય, શ્રેણીમાં હોય. એવી રીતે અહીંયા ઉષ્મીય અવરોધ હશે. એ ઉષ્મીય અવરોધમાં પણ એમ જ હશે કે ધારો કે શ્રેણી જોડાણમાં દ્રવ્ય હશે અથવા તો તમે જે સળિયા છે એ સળિયા શ્રેણી જોડાણમાં હશે તો એનો ઉષ્મીય અવરોધ RH ઇઝ ઇક્વલ ટુ શું થશે? RH1 પ્લસ RH2 પ્લસ અપ ટુ પ્લસ RHN. રેડી. એવી રીતે ધારો કે સમાંતર જોડાણ હોય છે
આપણે આગળ દાખલામાં એમાં જોશું કે ભાઈ સમાંતરમાં જોડાણ કેમ ને શ્રેણી જોડાણમાં કઈ રીતે 1/RH કે સમતુલ્ય અવરોધ RH 1/RH ઇઝ ઇક્વલ ટુ 1/RH1 પ્લસ 1/RH2 પ્લસ અપ ટુ પ્લસ 1/RHN. બરાબર. તો શ્રેણી જોડાણની ને સમાંતર જોડાણની વાત થઈ. બરાબર, કે ઉષ્મીય અવરોધ છે આ આપણે ઉષ્મા જે પ્રવાહ છે H ઇઝ ઇક્વલ ટુ કે T1 માઇનસ T2. આપણે ખબર છે કે ભાઈ તાપમાનનો તફાવત હોય તો જ ઉષ્મા પ્રવાહનું ઉષ્માનો વિનિમય થાય અથવા તો ઉષ્મા પ્રવાહ રચાય. બાકી તાપમાનના તફાવત વગર ઉષ્મા પ્રવાહ રચાશે નહીં. તો એવી જ રીતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે તો જ વિદ્યુત પ્રવાહ રચાશે. તો એની સાથે સરખામણી કરીએ તો I એટલે વિદ્યુત પ્રવાહ, H એટલે ઉષ્મા પ્રવાહ. તાપમાનનો તફાવત, વોલ્ટેજનો તફાવત, R બરાબર શું લખી શકીએ આપણે અહીંયા L/K, જે આપણા માટે શું છે ઉષ્મીય અવરોધ. એનો એકમ કેલ્વિન પર વોટ. બરાબર. પારિમાણિક સૂત્ર લખી લેવું, ઘણી વખત પૂછાય છે શ્રેણી જોડાણમાં. હવે એમાં પણ અવરોધ હતા એ શ્રેણી જોડાણમાં હતા. તો અહીંયા કોઈ દ્રવ્ય છે એનો કાંઈક ઉષ્મીય અવરોધ હશે. તો એ પણ ધારો કે દ્રવ્યને શ્રેણીમાં જોડેલું હોય તો એનો સમતુલ્ય અવરોધ ગોતવાનું કે ભાઈ બે અલગ અલગ જાતના અથવા તો અલગ અલગ દ્રવ્યના બે સળિયાઓને આપણે ધારો કે ભેગા કર્યા છે તો એમાંથી વહેતો પ્રવાહ તો આપણે મળી શકે. પણ ધારો કે એમાંથી વહેતો આપણે એનો સમતુલ્ય અવરોધ હતો, કારણ કે બંનેના અવરોધ, કારણ કે શું કામ, કારણ કે જો અહીંયા કે આવે છે, બંનેની ઉષ્મા વાહકતા અલગ અલગ હશે તો બંનેના ઉષ્મીય અવરોધ પણ કેવા હશે, અલગ અલગ હશે. અહીંયા કે એટલે ઉષ્મા વાહકતા, દ્રવ્યની ઉષ્મા વાહકતા અલગ અલગ હોય. ધારો કે લંબાઈ સમાન હોય, આડછેદનું ક્ષેત્રફળ સમાન હોય, પણ ધારો કે આ કે સમાન હોતો નથી. બે અલગ અલગ દ્રવ્ય છે તો એનો કે સમાન હશે નહીં. તો એનો ઉષ્મીય, ધારો કે એની બંને સળિયાને ભેગું કરી એક આખું તંત્ર કે અને એનો ઉષ્મીય અવરોધ ગોતવાનું કે ત્યારે જોવું પડે કે એ શ્રેણી જોડાણમાં છે કે સમાંતર જોડાણમાં છે. ધારો કે શ્રેણી જોડાણમાં હોય તો RH1 પ્લસ RH2 પ્લસ અપ ટુ RHN. ધારો કે સમાંતર જોડાણમાં હોય તો 1/RH1 પ્લસ 1/RH2 ઇઝ ઇક્વલ પ્લસ અપ ટુ 1/RHN. બરાબર, કે એમાં સમતુલ્ય ઉષ્મા વાહકતા પૂછે તો પણ આપણે શું કરવું પડે તો કે આ RH L/K કે શ્રેણીમાં છે કે સમાંતરમાં છે એના ઉપરથી આપણે સમતુલ્ય ઉષ્મા વાહકતા મેળવવી પડે, અથવા તો સમતુલ્ય અવરોધ ગોતવાનું કે તો શ્રેણી જોડાણમાં છે કે સમાંતરમાં જોડાણમાં છે એના ઉપરથી આપણે શું કરવું પડે, એની ઉષ્મા વાહકતા. ખાસ એક આ સૂત્ર H ઇઝ ઇક્વલ ટુ કે T1 માઇનસ T2/L, કે બે આ તમને સળિયો આપે એમાંથી વહેતો ઉષ્મા પ્રવાહ માટેનું. બરાબર, ધારો કે બે સળિયા અલગ અલગ જાતના ભેગા કરેલા, તમને એમ કીધું કે બંનેના તાપમાન એક સમાન રાખેલા છે, બંને છેડાના તાપમાન, તો એમાંથી વહેતો તો બંને સળિયામાંથી વહેતો ઉષ્મા પ્રવાહ કેવો હશે, સમાન હશે. હા, એની ઉષ્મા વાહકતા, દ્રવ્યની જાત બદલી જાય તો ઉષ્મા વાહકતા અલગ અલગ હશે, પણ વહેતો પ્રવાહ કેવો હોય, સમાન હોય. બરાબર, તો આ થઈ ઉષ્મા વહનની વાત. બરાબર, આગળ આપણે વાત કરવાની છે ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ વિશે.